આજે આપણે સ્લીવમાં ડિઝાઇન બનાવવાની છે, જે 3 ચપટી વાળી સ્લીવમાં ડિઝાઇન આવે જે પહેલા આવતી હતી એવી. અને આ બ્લાઉઝમાં આપણે કાંગરી વાળો બ્લાઉઝ છે ને આપણે અસ્તર પહેલા આપણે ફિટ કરવાનું છે સ્લીવમાં. આવી રીતે ફિટિંગ કરશું તો પલટાવશું તો સ્લીવની બધી ડિઝાઇન વહી જશે, એટલે આપણે અસ્તરને સામેથી મૂકી અને જ્યાં ડિઝાઇન આવતી હોય સેજ આઘી રાખીને સિલાઈ મારવાની છે. તમે જોઈ શકો છો હું સિલાઈ મારું છું. કાપડ જોઈને આપણે સિલાઈ મારવાની છે, નહીંતર આપણે ડિઝાઇન ખરાબ થઈ જશે. હવે કાપડને પલટાવીને આપણે ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય એટલે આપણે આખી સ્લીવમાં ફિટિંગ કરવાનું છે. જોઈ શકો છો આપણે ડિઝાઇન એવી ને એવી રહી છે ને અસ્તર પણ લાગી ગયું છે સ્લીવમાં. આખી સ્લીવમાં આપણે અસ્તર ફિટિંગ કરી દઈશું. વધારાનું કાપડ કટ કરી દેવાનું છે. હવે આપણે સ્લીવમાં થોડું કાપડ કટ્યું છે તો આપણે સીસ કાપડ હાંધો લગાડી દઈશું. જે સ્લીવમાંથી કાપડ કૌંસમાં નીકળ્યું છે એમાંથી આપણે કાપડ લગાડી દેવાનું છે. વધારાનું કાપડ કટ કરી દઈશું. તમે જોઈ શકો છો ડિઝાઇન પણ એમનામ છે અને આપણે અસ્તર પણ લાગી ગયું છે. એવી રીતે બીજી સ્લીવ હું તમને ફિટિંગ કરીને બતાવું છું. એટલે આની રીતે આપણે સામો જ અસ્તર મૂકીને સ્લીવમાં ફિટિંગ કરવાનું છે. આવી રીતે સિલાઈ લગાડી દેવાની છે. જેમ આપણે ઓલી સ્લીવ ફિટિંગ કરી એવી જ રીતે આપણે આ સ્લીવની ફિટિંગ કરવાની છે. ધારની સિલાઈ લગાડીને આખી સ્લીવમાં આપણે ફિટિંગ કરી દઈશું. સ્લીવ ફિટિંગ થઈ ગઈ છે. વધારાનું કાપડ કટ કરી દઈશું. આમાં પણ આપણે થોડુંક કાપડ લગાડવાનું છે. જે આપણે સ્લીવમાંથી કાપડ નીકળે એ કાપડ આપણે આમાં લગાડી દઈશું, જેથી કરીને આપણે બીજા કાપડની જરૂર ના પડે. વધારાનું કાપડ કટ કરી દઈશું. જોઈ શકો છો આમાં પણ આપણે ડિઝાઇન પરફેક્ટ રેડી થઈ ગઈ છે. હવે મેં બીજા કાપડમાં અસ્તર જોઈન્ટ કરી દીધેલું છે, એમાં આપણે ખાલી ટક્સ લેવાના છે. એક બાજુ નિશાન કરીને બીજી બાજુ મૂકીને આપણે સામા નિશાન પાડી દેવાના છે અને સોકેથી દોરી લઈશું. દોરાઈ જાય પછી આપણે વચ્ચે એક સિલાઈ લગાડી દઈશું, જેથી કરીને આપણે કાપડ આઘું પાછું ન થાય. હવે જેમ આપણે પ્રિન્સેસ કટનો જે બ્લાઉઝ તૈયાર કર્યું એવી જ રીતે આપણે આ બ્લાઉઝમાં સિલાઈ લગાડવાની છે. હવે એને આપણે માથે ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય એટલે પછી બે સાઈડથી આપણે ટક્સ લેવાના છે. એક બાજુનો ભાગ આપણે તૈયાર થઈ ગયો છે, એવી રીતે આપણે બીજો ભાગ તૈયાર કરી લઈશું. એમાં પણ આપણે પ્રિન્સેસ કટ ઘોડે આપણે સિલાઈ લેવાની છે. નીચે ને ઉપરથી આપણે અડધો ઇંચ જેટલી અને વચ્ચેથી સાવ સેજ લઈશું એટલે આપણું પ્રિન્સેસ કટનું બ્લાઉઝ તૈયાર થઈ જશે. ધારની સિલાઈ લગાડી દઈશું. ધારની સિલાઈ લાગી જાય એટલે પણ આમાં પણ આપણે 2 ટક્સ લઈ લઈશું. હવે નીચે આપણે પેટી લગાડવાની છે. સિલાઈ લગાડી દઈશું પેટીમાં. એક સિલાઈ લાગી ગઈ છે, ડબલ સિલાઈ લગાડી દઈશું. એવી રીતે બીજી બાજુ પણ આપણે ફિટિંગ કરી દેવાનું છે. હવે એક સાઈડ આપણે હૂક પટ્ટી મૂકવાની છે. 1.5 ઇંચની પટ્ટી લઈને એક સાઈડથી વાળી દઈશું. વાળીને પછી આપણે સિલાઈ લગાડી દઈશું. વચ્ચે આપણે જે યોક મૂક્યો છે એના એક ચપટી લઈ લઈશું. ચપટી લઈને વધારાનું કાપડ હોય કટ કરી દઈશું. કટ કરીને પહેલા આપણે ધારની સિલાઈ લગાડવાની છે. ધારની સિલાઈ લગાડી દઈશું.
ધારની સિલાઈ લાગી જાય એટલે આપણે આ સાઈડ પલટાવીને એની માથે સિલાઈ લગાડી દેવાની છે. એટલે આપણી હૂક પટ્ટી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે હૂક ભરવાની પટ્ટી લગાડવાની છે, જે 3 ઇંચની લીધી છે. 3 ઇંચની એક સાઈડથી આપણે વાળી દેવાની છે. વાળીને એક બીજી બાજુ લગાડી દઈશું. બીજી બાજુ લાગી જાય એટલે પલટાઈને વચ્ચે સિલાઈ લગાડવાની છે. ધારની સિલાઈ નથી લગાડવાની, વચ્ચે લગાડવાની છે. સિલાઈ લાગી જાય પછી વધારાની પટ્ટી આપણે કટ કરી દઈશું. બે બાજુના ભાગ આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. શોલ્ડરમાં આપણે ડબલ સિલાઈ લગાડવાની છે. ડબલ સિલાઈ લગાડી દઈશું શોલ્ડરમાં. ડબલ સિલાઈ લાગી જાય પછી આપણે ગળા પટ્ટી મેકવાની છે. જે 1 ઇંચની પટ્ટી લઈ અને આપણે એક સાઈડથી વાળીને તૈયાર રાખી છે. એને આપણે જ્યાં ગોળાઈ આવતી હોય ગળાની આ ચપટા લેતું જવાનું છે, એની પટ્ટી મૂકતું જવાનું છે. આ પેક ગળાનું બ્લાઉઝ છે. આપણે પાછળનું પેક ગળું છે અને આગળથીની પેક ગળું છે અને ડિઝાઇન વાળી સ્લીવ છે. સ્લીવ પણ ડિઝાઇન વાળી છે અને પેક ગળાનું બ્લાઉઝ છે. વધારાનું કાપડ આપણે કટ કરી દઈશું અને એમાં આપણે કટ લગાડી દેવાના છે. જ્યાં ગોળાઈ છે એને આપણે વધારે કટ લગાડી દઈશું, જેથી કરીને આપણું ગળું પરફેક્ટ ગોળાઈમાં ફિનિશિંગમાં આવી જાય. ધારની સિલાઈ લગાડી દઈશું. હવે પટ્ટીને આપણે પલટાવીને આપણે અંદરની સાઈડ ફિટિંગ કરી દેવાની છે. એને આપણે સિલાઈ લગાડી દઈશું. આખા ગળામાં આપણે એવી રીતે અડધા ઇંચ જેટલી સિલાઈ લગાડી દઈશું. પટ્ટી લાગી ગઈ છે. હવે આપણે આગળ પાછળનો ભાગ બે લઈને સરખા માપીને જ્યાં શોલ્ડરમાં વધારે લાંબુ ટૂંકું થતું હોય તો આપણે કાપડને કટ કરી નાખવાનું છે. ને શોલ્ડરથી આપણે સ્લીવ ફિટિંગ કરવાની છે. પહેલા એક ચપટી લઈશું, પછી બીજી લઈ લઈશું બાજુમાં હાવડીને. પછી આપણે આખી સ્લીવ ફિટિંગ કરી દેવાની છે. આ સાઈડ જે પાછળની સાઈડ છે એમાં ડબલ સિલાઈ લગાડવાની છે. પછી જ્યાં આપણે ચપટી લીધી છે 2 ચપટી ના એક આપણે ત્રીજી ચપટી લેવાની છે. આ સાઈડ જે આગળની સાઈડ આવતી હોય એનાથી ખાલી 3 જ ચપટી લેવાની છે. પછી બીજી બધીનું કાપડ આપણે ફિટિંગ કરી દેવાનું છે સ્લીવમાં. ડબલ સિલાઈ લગાડીને આપણે સ્લીવ જોવાની છે. જોઈ શકો છો તમે. સાદી ને સિમ્પલ અને ડિઝાઇન પણ થઈ જશે. એ રીતે આપણે સ્લીવ ડિઝાઇન વાળી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બીજી સ્લીવ ફિટિંગ કરી દઈશું. એને પણ આપણે આગળ પાછળનો ભાગ માપીને જે વધારાનો કાપડ હોય એ કટ કરી લઈશું. એને પણ આપણે 3 ચપટી લેવાની છે. પહેલા વચ્ચે બરોબર શોલ્ડર હોય ને એક ચપટી લઈ લેવાની અને એક પાછળના ભાગમાં અને એક આગળના ભાગમાં આપણે ચપટી લેવાની છે. બરોબર શોલ્ડરેથી ચપટી લેવાની છે, 3 ચપટી. આખી સ્લીવ ફિટિંગ કરી દઈશું. ડબલ સિલાઈ લગાડી દેવાની છે. વધારાનું કાપડ આપણે કટ કરી દેવાનું છે અને બે સામું કાપડ લઈને આપણે બ્લાઉઝની ફિટિંગ કરી લેવાનું છે. સીધી સાઈડ ફિટિંગ કરવાનું છે, જેથી આપણે ઓવરલોકની પણ જરૂર નહીં પડે.
એક સાઈડ ફિટિંગ થઈ ગયું છે, વધારાનું કાપડ કટ કરી દઈશું. એવી જ રીતે આપણે બીજી સાઈડ ફિટિંગ કરી દઈશું. બીજી સાઈડેથી આપણે સવળી સાઈડે ફિટિંગ કરવાનું છે. વધારાનું કાપડ કટ કરી દઈશું. બે બાજુ આપણે ફિટિંગ થઈ ગયું છે. હવે આપણે શોલ્ડર થી જે આપણે બ્લાઉઝનું માપ આપ્યું હોય, શોલ્ડર થી માપ લઈને હુક પટ્ટીનું જેટલું કાપડ આપણે વધારે વધતું હોય એ કાપડને વાળીને આપણે સિલાઈ લગાડી દેવાની છે. જેથી આપણે બીજા અસ્તરનું કાપડ પણ નહીં મૂકવું પડે. આમાંથી આપણે કાપડની પટ્ટી નીચેથી વળી જશે. તો બીજો ભાગ જે આપણે ફિટિંગ કરવો છે, બીજા ભાગ ઉપર મૂકીને આપણે જોઈ જવાનું છે માપીને. જે આ બાજુ વધારે કાપડ વધતું હોય એ આ સાઈડ આપણે વાળી દેવાનું છે, સિલાઈ લગાડી દેવાની છે. બ્લાઉઝને ઊંધો કરીને ધારની સિલાઈ લગાડી દઈશું, જેથી કરીને આપણે જે કાપડ હોય એ બારું ન આવે અને ઓવરલોકની પણ જરૂર ના પડે. બીજી બાજુથી આપણે એવી રીતે સિલાઈ લગાડી દઈશું. હવે આપણે મેજર ટેપથી બ્લાઉઝનું માપ લઈ લઈશું. પહેલા કમર આપણે 34 ઇંચ છે અને છાતી છે 9 ઇંચ. એટલે આપણે 1.5 ઇંચ બે બાજુ ફિટિંગ કરવાનું છે. છાતી 9 ઇંચ રાખવાની છે અને મોરી રાખવાની છે 5 ઇંચ. સીધી લીટી કરીને આપણે એના સિલાઈ લગાડી દેવાની છે. બે સાઈડ આપણે બે સરખું જ માપ રાખવાનું છે, 9 ઇંચ ને 5 ઇંચ. પેલા ચોકેથી દોરી લેવાનું છે, જેથી કરીને આપણે સિલાઈ આગી પાછી ન થાય. હવે આપણે સિલાઈ લગાડી દઈશું ફિટિંગ માટે. ફિટિંગમાં એક સિલાઈ લાગી જાય પછી આપણે એ બાજુની બાજુ આપણે 3 થી 4 સિલાઈ લગાડવાની છે, જેથી કરીને આપણે બ્લાઉઝમાં ગમે ત્યારે ખોલવી હોય તો આપણે ખોલી શકીએ. એક સાઈડ આપણે ફિટિંગ થઈ ગયું છે, એવી જ રીતે આપણે બીજી સાઈડ ફિટિંગ કરવાનું છે. તમે જોઈ શકો છો આપણી સ્લીવ ડિઝાઇન વાળી અને સાદી ને સિમ્પલ ડિઝાઇન છે. બીજી બાજુ આપણે ફિટિંગ કરી દઈશું. બીજી બાજુથી આપણે 3 થી 4 સિલાઈ લગાડવાની છે. આ બાજુથી આપણે ફિટિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો સ્લીવને સરખી જ ફિટિંગ આવ્યું છે, કે આગળ પાછી સ્લીવ નથી થઈ. હવે આપણે હુક ટાંકવાની આય બનાવી નાખશું. 6 આય બનાવવાની છે, એટલે આપણે 6 નિશાન કરી દઈશું. પહેલા જેમ આપણે પહેલી આય બનાવી છે એવી જ રીતે આપણે બધી આય બનાવી લઈશું હુક ટાંકવાની. બધી આય આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે બ્લાઉઝ સવળો કરીને જોઈશું આપણે બ્લાઉઝ. પાછળનો ભાગ આપણે પેક ગળું છે બ્લાઉઝનું અને સ્લીવ આપણે ડિઝાઇન વાળી છે, સાદી ને સિમ્પલ સાવ. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ.